હાય ગાઈસ, આજે હું તૈયાર થઈને આવી છું સ્કૂલમાં અને આજે સ્વાગત ગીત કરવા માટે હું તૈયાર છું અને આજે અમારા મંદિરનું ખાતમુહૂર્ત છે એકલા માટે હું ઘરો લઈને આવી છું. જય સ્વામિનારાયણ. અમે સ્કૂલમાં જીતીન બંને જોડે જ છીએ. એ સ્કૂલમાં સ્ટુડન્ટ છે અને હું ટીચર છું અને આજે મંદિરનું ખાતમુહૂર્ત હતું એટલા માટે પૂજા વિધિ બધું હતું એટલે છોકરીઓ બધી ગળા લઈને આવી હતી અને ત્યાં મહેમાન આવવાના છે. સીકે પટેલ જે અમારા સમાજના બહુ જ આગેવાન અને બહુ જ આગળ છે એટલે ત્યાં એમના તે બધું મુહૂર્તને બધું કરાયું અને હવે સ્વાગત ગીત કરવા માટે કરાયું હતું એટલે અમારી જીતીબેન તો હોય જ છે દર વખતે, તમે જોયા બી છે એક બે વિડીયો અને આજે પણ કરવાના છે. અને બહુ બધા મહેમાન પણ આવ્યા છે. જીતીબેનનો બહુ શોખ છે ડાન્સનો અને એ શોખ મમ્મીને બહુ છે એટલે મમ્મી ડાન્સ શીખવાડે જ. જીતીબેન શીખે જાય છે અને કરે જાય છે. એ નાની હતી ત્યારથી જ ડાન્સ કરતી હોય છે. બોલો. અને મારી મમ્મી ટીચર છે તો પણ હું એમને કોક દિવસ મમ્મી પણ કહું છું સ્કૂલમાં. એ તે હવે નતર એને એવું શીખવાડ્યું હતું કે જો તું મમ્મી કહીશ તો બધા સ્ટુડન્ટ મમ્મી કહેશે. એ કેજીથી હતી ત્યારથી જ હું હતી એટલા માટે એ નહોતી કહેતી, ટીચર જ કહેતી હતી. પણ હવે ખબર પડી ગઈ છે કે એવું ના હોય એટલા માટે ક્યારેક ક્યારેક મમ્મી શબ્દ આવી જાય, બાકી તો સ્કૂલમાં પણ એ ટીચર જ કહેતી હોય છે. ચલો બાય. હવે જીતીબેન સ્વાગત ગીત કરશે પછી બતાવીએ તમને. અમારો પ્રોગ્રામ પતી ગયો છે. હવે જીતીબેન મામાના ઘરે જવાના છીએ એટલે અમે રસ્તામાં છીએ અને થોડા કાગળ પણ આવી ગયા છે. જીતીબેન ક્યાં જવાની ઉતાવળ છે? મામાના ઘરે. કેમ બહુ ટાઈમ પછી રોકાવા જવાનું છે નહીં? આમ તો એને રહેવું હોય પણ રહેવા નથી મળતું, પણ આ શનિ રવિ આવે છે એટલે રહેવા મળશે. એટલે આજે બહુ ખુશ છે જીતીબેન. અને મામાના ઘરે જઈને મસ્તી કરવા થાય અને ક્યાંય જવું હોય તો પણ જવાય એટલે મજા આવશે મામાના ઘરે. અને જો અત્યારે અમે ઘીઓડ આવી ગયા છે એટલે હવે તમને અમે ઘીઓડના દર્શન કરાવીએ. જો માતાજી દર્શન ઓલરેડી અમે નરોડા આવી ગયા છીએ. જીતીબેન મામાના ઘરે. અમે મામા ઘરે આવી ગયા છે. આ મારી દીદી છે. આ મારા ભારતીબેન. મજામાં? હાય, મજામાં. તમે ક્યાં કે આ દીદી છે અને દીદી આ શું થાય મારી? ભજીત્રી. દીદીનો ભજીત્રી જ કે છે, ભત્રીજીની જગ્યાએ ભજીત્રી. એટલે આ મારી ભત્રીજી છે. એટલે જીતી શું કે છે? શું છે આ મારી? ભજીત્રી. અને સ્પર્શ શું થાય? ભજીત્રી. અને હવે અમે દ્વિતીબેનના ભાભી બતાવીએ. આમ તો મારા ભાભી છે પણ દ્વિતી કહે છે ભાભી, સોનલ ભાભી. હાય સોનલ ભાભી. મજામાં? મજામાં. હજી કામકાજ ચાલુ છે. સ્પર્શભાઈ તો સ્કૂલમાં ગયા છે, આજે એમને રજા નથી એટલે આવશે એટલે જીતીબેનનું તોફાન ચાલશે પાછું. હવે અહીંયા રહેશે. દ્વિતી અને મામી નથી કહેતી, ભાભી જ કહેશે. એટલે ભાભી પછી એના મોટા નણંદ કહે છે એટલે બંનેનું ચાલતું જ હોય છે એ બધું.
ચલો મળીએ પછી.